નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ આજના મહત્વના સમાચાર. જાફરાબાદ નજીક આગ લાગવાની ઘટના બનવા પામી. જાફરાબાદના મિતિયાળાથી અલ્ટ્રાટેક સિમેન્ટ કોવાયા તરફ જતા રસ્તા પર આવેલ વેસ્ટ કચરો ભેગો કરતી જગ્યામાં આગ લાગતા ભયંકર આગ લાગી અને ધુમાડાના ગોટે ગોટા 10 કિલોમીટર સુધી દેખાયા. આ આગની ઘટનાથી લોકોમાં દોડધામ મચી જવા પામેલી. જાફરાબાદના મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિતના અનેક અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા. આગ લાગવાના કારણે પ્લાસ્ટિક તેમજ ફાઇબરનો જથ્થો બળીને ખાખ થઈ જવા પામેલો. આ પ્લાસ્ટિક તેમજ ફાઇબરનો સ્ટોક ખુલ્લામાં હોવાના કારણે કોઈ મોટી જાનહાનિ થવા પામેલ નથી. આ આગ લાગવાના લીધે સ્થાનિક ફાયર બ્રિગેડને જાણ કરતા સ્થાનિક ફાયર ફાઇટર તેમજ રાજુલા નગરપાલિકાનું ફાયર ફાઇટર, સિન્ટેક્સ, પીપાવાવ જેવી નજીકની કંપનીઓમાંથી તમામ ફાયર ફાઇટરોને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા. આ આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળેલ નથી. આગનું એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે ફાયર ફાઇટરથી કલાકો સુધી પાણીનો મારો ચલાવવો પડેલો, છતાં આ આગ કાબૂમાં આવેલ નહીં. ત્યારે આ આગને કાબૂમાં ન આવતા અંતે અમરેલી ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી. ત્યારે અમરેલીની ફાયરની ટીમ ગણતરીના સમયોમાં સ્થળ પર પહોંચી. સતત ભારે જહેમત બાદ અને 7 કલાકની જહેમત બાદ આ આગને કાબૂમાં લેવામાં સફળતા મળે. સરકારી તંત્ર તેમજ આસપાસના લોકો, ફાયર ફાઇટરની ટીમ, પોલીસ તેમજ અલગ અલગ વિભાગની ટીમો દ્વારા ભારે જહેમત બાદ આ આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળેલ છે. જો કે અંતમાં ફાયર દ્વારા પાણી તેમજ માટીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે અને અંતે આગ કાબૂમાં આવી છે. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપણા વિસ્તારના તમામ નાના મોટા સમાચારો મળતા રહે. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. ફાયર કંટ્રોલ રૂમ ખાતે આજ સવારના એક સામાન્ય આગ લાગ્યાની જાણ અમને કરવામાં આવેલી હતી. આ આગ પવનના કારણે બેકાબૂ બનેલી હતી. સર્વપ્રથમ રાજુલા ખાતેથી અને જાફરાબાદ ખાતેથી ફાયરની ટીમને રવાના કરવામાં આવેલી હતી. હાલની પરિસ્થિતિને જોતાં આ વિસ્તારની અંદર ઘન કચરાનો સંગ્રહ કરવામાં આવેલો છે. આ વિસ્તાર 1-8 કિલોમીટરની અંદર ઘન કચરો પસરાયેલો છે. આ સમગ્ર વિસ્તારની અંદર હાલના તબક્કે અમારા દ્વારા જેસીબીની એક ટીમ બનાવવામાં આવેલી છે. આ 7 જેટલા જેસીબી છે, જે જેસીબીની ટીમથી કચરાની વચ્ચે એક રસ્તો બનાવી અને રસ્તાના મિડલમાં જઈ અને વિન્ડ ડિરેક્શનની અંદર કામ કરી અને જેટલું બને તેટલું વહેલી તકે આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન ચાલુ છે. સંપૂર્ણ આ 1 કિલોમીટરના પ્રિમાઇસીસની અંદર હાલની અંદર 6 ફાયર ટીમો કામ કરી રહી છે. એક ફાયર ટીમ અત્યારે અમારી રસ્તાની અંદર છે. 6 ફાયર ટીમની અંદર ચારે દિશાઓની અંદરથી કઈ દિશાની અંદર ક્યાંથી એક્સેસ મળે છે, જેટલો એક્સેસ મળતો જાય છે એ પ્રમાણે અમે અંદર ઘૂસતા જઈએ છીએ. પરંતુ થોડી વારે વિન્ડ ડિરેક્શન ચેન્જ થતા રહેતા હોય છે, જેના કારણે આગ ઓલવવામાં થોડી અમને મુશ્કેલી સાબિત થઈ રહી છે. પરંતુ અંદાજિત 2 કલાકના સમયની અંદર અમે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લઈશું તેવું અત્યારે અનુમાન લગાવી રહ્યા છીએ. હું MB લકુમ, મામલતદાર જાફરાબાદ. આજ રોજ 1 વાગ્યાની આસપાસ મિતિયાળા ગામની પાસે આવેલ પ્લાસ્ટિકના રિસાયકલિંગ પ્લાન્ટમાં આગ લાગેલોના મેસેજ મળતા અમો તાત્કાલિક સ્થળ ઉપર આવેલ મામલતદારની ટીમ સાથે અને અમારા સ્ટાફના દ્વારા આજુબાજુમાં જે આવેલ કંપનીના નગરપાલિકા જાફરાબાદનું ફાયર ફાઇટર તો સ્થળે આવી ગયેલ હતું. ત્યારબાદ આજુબાજુમાં આવેલ સ્વાન કંપની, અલ્ટ્રાટેક સિમેન્ટ, પીપાવાવ પોર્ટ તેમજ અમરેલી ફાયર બ્રિગેડમાં જાણ કરતાં તેના પણ ફાયર ફાઇટર સ્થળે આવી ગયેલ છે. અને આ પવનની ગતિ વધારે હોવાના કારણે આગ કાબૂ લેવામાં થોડોક સમય લાગેલ છે. હાલ આગ કાબૂમાં છે, કોઈ જાનહાનિ થવા પામેલ નથી.